ગુજરાતી બાળ વાર્તાઓ. લાલચી વાઘ અને ઢોંગી શિયાળ. ઘણા સમય પહેલા મીરપુરમાં મોટું જંગલ હતું. એ જંગલમાં એક તાંત્રિક વાઘ રહેતો હતો અને એનો એક શિષ્ય હતો લુચ્ચો શિયાળ. અરે ગુરુજી, તમે પૂજા કરતા રહેશો કે મારા માટે ભોજનની પર વ્યવસ્થા કરશો? ઘણા દિવસો થઈ ગયા કે પેટ ભરીને ભોજન નથી કર્યું. અરે મારા શિષ્ય, બસ થોડાક જ સમયમાં મારો યજ્ઞ સફળ થઈ જશે અને પછી તેમાંથી એક ચમત્કારિક છડી બહાર આવશે. અરે ગુરુજી, હું ઘણા વર્ષોથી આ જ સાંભળી રહ્યો છું. તમે તો શિકાર કરવા જતા નથી અને ક્યારેક જો હું શિકાર કરવા જાઉં છું ત્યારે તમે તે શિકારને પણ આ યજ્ઞમાં બલિ ચડાવી દો છો. છેવટે તમારો આ યજ્ઞ પૂરો ક્યારે થશે? શિયાળ આવું બોલી જ રહ્યો હતો કે ત્યારે જ યજ્ઞની અગ્નિમાંથી એક ચમત્કારી છડી બહાર આવી, જેને જોઈને શિષ્ય ખૂબ જ ખુશ થઈ ગયો. અરે ગુરુજી, આ જુઓ, યજ્ઞમાંથી છડી બહાર આવી ગઈ. હવે તો આપણે બેઠા બેઠા જ આરામથી ભોજન કરીશું. આ લાકડી તો ખૂબ જ જાદુઈ લાગે છે. હા મારા શિષ્ય, આ લાકડી જાદુઈ છે. તે બધું જ કરી શકે છે. તે કોઈ પણ વ્યક્તિનું રૂપ બદલી શકે છે. સાચે ગુરુજી? શું આ સાચે કોઈનું પણ રૂપ બદલી શકે છે? જો મારે સિંહ બનવું હોય તો શું આ છડી મને સિંહ બનાવી શકે? હા મારા ચેલા, આ છડી તને બધું જ બનાવી શકે છે. પછી તારે કીડી બનવું હોય કે હાથી, આ ચમત્કારી છડી તને કીડીથી લઈને હાથી સુધી કંઈ પણ આવી શકે છે. તું બોલ કે તારે શું બનવું છે? એવું હોય ને તો ગુરુજી, આપણે શેરસિંહના જંગલમાં કેમ ન જઈએ? ત્યાં ઘણા શાકાહારી પ્રાણીઓ રહે છે. આપણને ભોજન આરામથી મળી રહેશે. એટલે ગુરુજી, હવે જલ્દીથી તમે મને શેરસિંહ બનાવી દો. પછી હું તેના જંગલમાં જઈશ અને ત્યાંનો રાજા શેરસિંહ બની જઈશ. હા, હું એ જ કહેવા માંગતો હતો કે જ્યાં વધુ શાકાહારી પ્રાણીઓ હોય એવા જંગલમાં તું જાજે. અને તારી વાત સાચી છે, શેરસિંહના જંગલમાં ઘણા શાકાહારી પ્રાણીઓ છે. તો ગુરુજી, હવે જલ્દીથી મને સિંહ બનાવી દો. પછી હું તેના જંગલમાં જઈશ અને ત્યાંનો રાજા શેરસિંહ બનીશ. અરે શિષ્ય, આ લાકડી આ રીતે કામ કરતી નથી. હું તને અહીંયા સિંહ નહીં બનાવી શકું. જ્યારે શેરસિંહ તારી સામે હોય અને તું પણ તેની સામે હો, ત્યારે જ હું તને શેરસિંહમાં ફેરવી શકું અને તું તેને તારું રૂપ આપી દેજે. એટલે તે તરત જ શિયાળ બની જશે. અચ્છા, તો આ છડી આવી રીતે કામ કરે છે. તો હવે ગુરુજી, આ છડી કેવી રીતે કામ કરે છે તેના મંત્રો મને આપી દો. જ્યારે હું સિંહની સામે જાઉં ત્યારે હું તેને કેવી રીતે શિયાળ બનાવીશ અને કેવી રીતે હું જાતે સિંહ બની શકીશ? મને કંઈક તો કહો ગુરુજી. ઠીક છે, હું આ લાકડીમાં એક મંત્ર ફૂંકી દઉં છું. જ્યારે તું એ મંત્રનો જાપ કરીશ ત્યારે આ છડી તારી સામે પ્રગટ થઈ જશે અને જે તારી સામે ઊભો હશે તે તેને તારા રૂપમાં પરિવર્તિત કરી દેશે અને તું તેને રૂપમાં આવી જઈશ. અને એ લાકડીનો મંત્ર આ છે: ઓમ ફટ સ્વાહા, જાદુઈ છડી આવી જા. સારું ગુરુજી, હું હવે સમજી ગયો છું કે આ લાકડી મારા મંત્રો પર કામ કરશે. હવે હું સીધો શેરસિંહના જંગલમાં જાઉં છું અને તેને શિયાળમાં ફેરવી દઉં. પછી શિયાળ શેરસિંહના જંગલમાં જાય છે. અને પછી શિયાળ સીધો શેરસિંહની સામે જઈને ઊભો રહી ગયો. અરે તું કોણ છે? તું મારા જંગલનો તો નથી લાગતો મને. અને તું મને કેમ આવી રીતે જોવે છો? હું જોઈ રહ્યો છું કે તારું રાજપાટ ઘણું સારું છે અને તારું બોડી પણ ખૂબ જ સરસ છે. મને તે ખૂબ ગમ્યું છે. મને મમન થઈ રહ્યું છે કે હું તારા શરીરને મારું અને મારું શરીરને તારું શરીર બનાવી લઉં. અરે ગાંડા, તું પાગલખાનામાંથી ભાગીને આવ્યો છે કે શું? આવી રીતે કોઈ પણ વ્યક્તિ બીજાનું શરીર કેવી રીતે લઈ શકે? અને મને પેલા એમ કે તું કોણ છો? હું છું ગુરુનો શિષ્ય, મારી માં ચુડેલની પુત્રી.
પિતા શેતાનના શિષ્ય. બોલ હવે, બીજું કંઈ જાણવું છે તારે? શું વાત કરે છો તું નક્કી પાગલખાનામાંથી ભાગીને જ આવ્યો છે. ઊભો રે તું. હું તને હમણાં જ મારી જાદુઈ લાકડીનો જાદુ બતાવું અને તને એક જ સેકન્ડમાં શિયાળ બનાવીશ. ઓમ ફટ સ્વાહા. જાદુઈ છડી આવી જા અને પોતાનું કામ કરીને બતા. શિયાળનું એટલું બોલતા જ જાદુઈ છડી પ્રગટ થઈ. લાકડીએ સિંહને શિયાળ અને શિયાળને સિંહમાં ફેરવી દીધો અને શેરસિંહ શિયાળ બનતા જ શેરસિંહ ભૂલી ગયો કે તેની સાથે શું થયું હતું. તે હજુ પણ પોતાને શેરસિંહ જ માની રહ્યો હતો. તેને કાંઈ પણ યાદ નહોતું. બીજી બાજુ શિયાળ શેરસિંહ બનીને જંગલમાં પહોંચી ગયો. અરે મંત્રી, મારા માટે ભોજનની વ્યવસ્થા કરો અને હું ભોજનમાં માત્ર માંસ ખાઈશ. મહારાજ, તમે તો શુદ્ધ શાકાહારી છો, તો પછી માંસ કેમ ખાઓ છો? અરે તને શું વાંધો છે? હું કંઈ પણ ખાઈ શકું છું. ઝડપથી મારા માટે માંસની વ્યવસ્થા કર. પછી હાથી ગજોધર મહારાજ શેરસિંહ માટે ભોજન લેવા નીકળી પડે છે. બીજી બાજુ શિયાળના રૂપમાં શેરસિંહ એક ઝાડ નીચે સૂઈ રહ્યા હતા. ત્યારે અચાનક શેરસિંહની આંખ ખુલી ગઈ. અરે યાર, મારે તો મોડું થઈ ગયું. ઘણો સમય થઈ ગયો. દરબારમાં બધા મારી રાહ જોતા હશે. મારે ઝડપથી જવું જોઈએ. ત્યારે હાથી ગજોધર ત્યાંથી પસાર થાય છે. અરે મહામંત્રી ગજોધર, તમે અહીં શું કરો છો? જલ્દી ચાલો, આપણે દરબારમાં પણ જવાનું છે. મોડું થઈ ગયું છે. એવું લાગે છે કે આ કોઈ પાગલ છે. જો હું તેની સાથે વાત કરીશ તો મારો વધુ સમય બગાડશે. હું અહીંયાથી ચૂપચાપ નીકળી જાઉં. એવું વિચારીને હાથી કંઈ બોલ્યા વગર ચૂપચાપ ચાલ્યો ગયો. અરે, મારી વાતનો જવાબ આપ્યા વિના આ મહામંત્રી કેવી રીતે ચાલ્યા ગયા? મને લાગે છે કે કંઈક ગડબડ છે. મને ખૂબ તરસ પણ લાગી રહી છે. પહેલા પાણી પી લઉં અને પછી દરબારમાં જાઉં. શેરસિંહ પાણી પીવા માટે તળાવ બાજુ જાય છે. જેવો શેરસિંહ તળાવમાં પાણી પીવા ગયો કે તરત જ તેણે તળાવના પાણીમાં શિયાળનો પડછાયો જોયો. એ તો ડરી ગયો. હે ભગવાન, મારો ચહેરો શિયાળ જેવો કેવી રીતે થઈ ગયો? મને શું થઈ ગયું છે? મને તો સમજાતું નથી કે શું ચાલી રહ્યું છે આ બધું. હું તમને કે તમારી સાથે શું થયું છે મહારાજ? તમે કોણ છો અને તમે મારા વિશે કેવી રીતે જાણો છો? હું બધું જાણું છું અને હું તેને પણ જાણું છું જેણે તમારા સાથે આ હરકત કરી છે. તમારું રૂપ લઈને તે તમારા જંગલ પર રાજ કરી રહ્યો છે અને તમને તેનું રૂપ આપીને તમારું જીવન ખરાબથી પણ ખરાબ કરી નાખ્યું છે. પ્લીઝ મને જલ્દી કહો કે એ કોણ છે જેણે મારી આ હાલત કરી છે? એ બંને ગુરુ શિષ્ય છે અને જે શિયાળના રૂપમાં તમે ફરો છો તે ગુરુનો જ શિષ્ય છે અને તેનો ગુરુ એક યજ્ઞ પર બેઠો છે. જ્યાં સુધી તે યજ્ઞકુંડમાં અગ્નિ સળગતી રહેશે ત્યાં સુધી તેની જાદુઈ અસર તમારા પર રહેશે અને જેવી તે યજ્ઞકુંડમાં આગ સળગતી બંધ થઈ જશે તમે ફરીથી તમારા શેરસિંહ સ્વરૂપમાં આવી જશો. સારું, તો ચાલો મને ત્યાં લઈ જાઓ તમે. હું તેનો આજે ફેંસલો કરીને જ રહીશ. મહારાજ, અત્યારે નહીં, આપણે કાલ સવારે જઈએ. અત્યારે તમે ભોજન કરીને આરામ કરો. જેવી રાત પડી તરત જ તે શિષ્ય રાત્રિના અંધારામાં તેના ગુરુજી માટે તાજું માંસ લઈને જાય છે. ઓ ગુરુજી, હું તમારા માટે તાજું માંસ લાવ્યો છું. હા લાવ, એમ પર મને બહુ જ ભૂખ લાગી છે. અને ગુરુએ તાજું માંસ ખાધું. ગુરુજી, મને એક વાતનો ડર લાગે છે. જો કોઈ દિવસ આપણી વાસ્તવિકતા સામે આવશે તો શેરસિંહ મને જીવતો નહીં છોડ. તું કેમ ડરે છે? આ સમયે તું શિયાળ નથી. જંગલનો રાજા શેરસિંહ છે તું અત્યારે. એ તો મને ખબર છે ગુરુજી કે હું શેરસિંહ છું,
પણ આપણી સ્વરૂપ બદલવાની આ કળાનો કોઈ તો ઉકેલ હશે જ ને. જો કોઈએ તેનો ઉકેલ શોધી લીધો તો. અરે શિષ્ય, આનો એક જ ઉકેલ છે. જ્યાં સુધી મારા યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત રહેશે ત્યાં સુધી તું સિંહ જ રહીશ, અને જ્યારે આ અગ્નિ ઓલવાઈ જશે ત્યારે તું તારા વાસ્તવિક સ્વરૂપમાં પાછો આવી જઈશ. અચ્છા, તો આ તેનો ઉકેલ છે. પણ ગુરુજી, જો કોઈએ યજ્ઞકુંડની અગ્નિ ઓલવી દીધી તો? અરે મૂર્ખ, મારી હાજરીમાં આ યજ્ઞકુંડની આગ બુઝાવવાની હિંમત કોનામાં હશે? તું શેરસિંહના જંગલમાં નીડર થઈને રાજ કર. આ યજ્ઞ વિશે કોઈ જાણતું નથી. પછી શિષ્ય શિયાળ નીડર થઈને જંગલમાં પાછો જાય છે. બીજા દિવસે સવારે રીંછ શેરસિંહ પાસે જાય છે. મહારાજ, હવે એ સમય આવી ગયો છે કે આપણે એ નકલી ગુરુને પકડીને સજા આપીએ. પરંતુ તે જાદુગર ગુરુ સાથે લડવું એટલું સરળ નહીં હોય. જ્યારે તેનો શિષ્ય એટલો ખતરનાક છે કે તે મારું રૂપ ધારણ કરી શકે છે, તો કલ્પના કરો કે તેનો ગુરુ કેટલા ખતરનાક હશે. તે આપણા બંનેને ભસ્મ કરી દેશે. અરે મહારાજ, તમે એક રાજા થઈને આટલા ડરો છો? શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો આ ભય તમારા રાજ્ય માટે કેટલો ઘાતક બની શકે છે? મારી વાત સાંભળો. જો તમારે તમારું શેરસિંહનું રૂપ પાછું મેળવવું હોય તો તમારે એ યજ્ઞકુંડની અગ્નિ ઓલવવી જ પડશે. મહારાજ, મારી વાત ધ્યાનથી સાંભળો. મારી પાસે એક યોજના છે. હું તે ગુરુ પર પાછળથી હુમલો કરીશ અને તમે તે યજ્ઞકુંડની આગ બુઝાવી દેજો, જેના કારણે ગુરુ શિષ્યો બંનેની જાદુઈ શક્તિઓ નાશ પામશે અને પછી તેઓ આપણા જેવા સામાન્ય પ્રાણીઓ બની જશે. પછી આપણે તેમને આપણા જંગલમાં લાવીને સજા દઈશું. તને જે યોગ્ય લાગે તે કર. હું તારી સાથે છું. ભલે પછી મારે મારા જીવની કુરબાની પણ કેમ ના આપવી પડે. મારે મારા જંગલના પ્રાણીને બચાવવા માટે એટલું તો કરવું જ પડશે, અને હું તેના માટે તૈયાર છું. ચાલો જઈએ. બંને હિંમત ભેગી કરીને ગુરુ પાસે ગયા. જુઓ, એ અગ્નિકુંડમાં અગ્નિ સળગી રહી છે અને તે ગુરુ સૂઈ રહ્યો છે. તમારા માટે આ એક સારી તક છે કે તમે જઈને તે આગને બુઝાવી દો. જેવો શેરસિંહ યજ્ઞકુંડ પાસે પહોંચ્યો કે તરત જ ગુરુની આંખ ખુલી ગઈ. અરે શિષ્ય, તું અહીં શું કરે છે? અરે, અત્યારે યજ્ઞકુંડમાં આગ ચાલી રહી છે, મતલબ તું શેરસિંહ છે. શેરસિંહ, મને કે તું અહીંયા કેમ આવ્યો છે? તે મારી સાથે બહુ ખરાબ કર્યું છે, ઢોંગી. જો તે તારી સિદ્ધિઓનો ઉપયોગ પ્રાણીઓના કલ્યાણ માટે કર્યો હોત તો સારું થાત, પરંતુ તેનો ખોટા હેતુઓ માટે ઉપયોગ કરીને તે તારા માટે જ મુશ્કેલી ઊભી કરી દીધી છે. હવે તને મારાથી કોઈ નહીં બચાવી શકે. શિયાળ અને મારા માટે મુશ્કેલી. ત્યારે રીંછે આવીને તેના પર પાછળથી હુમલો કર્યો. મહારાજ શેરસિંહ, ઝડપથી તમે અગ્નિ બુઝાવી દો. શેરસિંહે ગુસ્સે થઈને તે યજ્ઞકુંડની આગ બુઝાવી દીધી. આગ ઓલવગાની સાથે જ શેરસિંહના વેશમાં શિયાળ પોતાના અસલી રૂપમાં આવી ગયો અને શેરસિંહ પણ તેમના મૂળ સ્વરૂપમાં આવી ગયા. અરે, આ આપણો રાજા નથી, આ એક શિયાળ છે જે આપણા રાજાના વેશમાં હતો. એવું લાગે છે કે યજ્ઞકુંડની આગ કોઈએ બુઝાવી દીધી છે. હવે આ ગુરુ ચેલાને આપણા દરબારમાં લઈ જાઓ. એને હું ત્યાં સજા આપીશ. અને પછી મહારાજ શેરસિંહે એ બંનેને કારાવાસની સજા કરી. તો જોયું બાળમિત્રો, આજે આપણે શીખ્યા કે કોઈની સાથે છલ કરીને અને કોઈને દગો આપીને ક્યારેય આપણું ભલું ના થાય. આપણા કર્મનો હિસાબ આપણે આપવો જ પડે. એટલે હંમેશા સચ્ચાઈના રસ્તે ચાલવું જોઈએ અને મહેનત કરીને જે ફળ મળે તેની ખુશી અલગ જ હોય છે. બાળમિત્રો, આ વાઘ, શિયાળ અને સિંહની વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાળમિત્રો,
અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો બાળ મિત્રો. ટાટા. બાળ મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.